સુરત એટલે કે ડાયમંડ સિટી અને ફ્લાયઓવરનું શહેર, પરંતુ આજ સુરતમાં અત્યારે એક એવો વિવાદ વકર્યો જેણે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રથી લઈને ગાંધીનગરના રાજકારણ સુધી ગરમાવો લાવી દીધો છે અને એનું નામ છે નાસિરનગરનું કથિત નકલી ડિમોલેશન. તમે બરાબર જ સાંભળ્યું છે, નકલી ડિમોલેશન જ છે. કાયદાની કલમો, સરકારી સહી સિક્કા અને વહીવટી મંજૂરીઓ વચ્ચે રમાયેલા એક એવી રમત છે જેમાં હવે અધિકારીઓ પણ ભીંસમાં આવ્યા છે અને નેતાઓ પણ મૌન ધારણ કરી રહ્યા છે. પરંતુ આ વિવાદમાં બે મોટા વળાંક આવ્યા છે. એક તરફ શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, તો બીજી તરફ પાલિકાના ડેપ્યુટી ચીફ એન્જિનિયર આશિષ નાયકે પોતાની જવાબદારી તપાસ સમિતિ પર ઢોળી દીધી છે. સમગ્ર મામલો શું છે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. નાસિરનગરમાં જે ડિમોલેશન થયું તે ખરેખર કાયદેસર હતું કે કોઈ મોટા કાવતરાનો ભાગ? આ સવાલ સુરતના મીડિયાથી લઈને કોર્ટના દરવાજા સુધી ગુંજી રહ્યો છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી આ મેટર પર જ્યારે સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ માપી તોલીને પ્રતિક્રિયા આપી. તેમણે આ વિષયને સીધો કોર્ટના આધીન ગણાવીને પોતાનો પક્ષ સુરક્ષિત કરી લીધો. ધારાસભ્ય અરવિંદ રાણા અને આશિષ નાયક છે, બંનેની પ્રતિક્રિયા વિશે સૌથી પહેલા બંનેને સાંભળીએ. સાહેબ, શું કહેશો? આજે કઈ રીતની મીટિંગ, કોણ કોણ હાજર રહ્યું હતું અને કઈ રીતના આખું જે કહેવાય મેપિંગ તૈયાર કરવામાં આવ્યું? સુરત મહાનગરપાલિકાનો તમામ જે ટેકનિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ અને અમારો જે વહીવટી સ્ટાફ એને અમે હાજર રાખવામાં આવેલો હતો અને મુખ્યત્વે મેં અગાઉ જે જણાવ્યું એ 3 બાબતે મુદ્દાની અમે ચર્ચા કરી હતી. માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ઘણી સજેશનો કર્યા અને ઝોનની કાર્યવાહીમાં જે કંઈ સુધારા વધારા કરે તે બાબતે પણ અમે સૂચન કર્યા. નાસિરનગરમાં તમને જે પ્રકારે એ બાબતે મીટિંગ કરી, કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી. એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી. નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ. સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ અમારી કોઈ કોમેન્ટ સાહેબ, અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો, એ પ્રકારનો રિપોર્ટ નહીં, એવો રિપોર્ટ મેં નથી આપ્યો. એવો રિપોર્ટ મેં આપ્યો નથી. અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, પણ કેમ નથી જવાબ આપી હું રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત હોઉં છું. આપ સાહેબ આવો ઓફિસમાં, કાલે પણ હતો. જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા. તપાસ સમિતિ કાર્ય કરી રહી છે. તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે. તપાસ સમિતિના અધ્યક્ષ જે છે એમના સભ્ય તમને જવાબ આપી શકે. તમે પણ અંદર છો કે ના, હું નથી. હું એ કમિટીમાં નથી. હું કમિટીમાં નથી. મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપી રહ્યો છું. સાહેબ, જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા ગસ્તી, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ક્યારે? પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે, તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ, કેમ નથી થતી? સાહેબ, મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ, કેમ નથી કાર્યવાહી થતી? હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવા વિડીયોમાં કહેતા હતા કે ત્રાસ લાગે. હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ પૂછવું કોઈ ગેરવ્યાજબી છે? ચાલો ચાલો ચાલો. ચાલુ જ છે. મને ખબર છે ત્યાં સુધી આ અંગે હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ પડી છે અને દરેક પક્ષકારોને પોતપોતાની રજૂઆત માટે હાઈકોર્ટમાં જે કંઈ કામગીરી થશે અને હાઈકોર્ટ જે નિર્ણય લેશે એ દરેકને માન્ય રહેશે. અને મને લાગે છે કે હાઈકોર્ટમાં જ્યારે આ મેટર પેન્ડિંગ હોય તો એ સંજોગોની અંદર આ કોર્ટ ડિસિઝન જે લેશે એ તમામને માન્ય રહેશે. જવાબ રજૂ કરાયો છે પરંતુ હજુ સુધી તેના પર કોઈ પ્રકાશ નથી પડી રહ્યો કે શું એ માહિતી મને નથી, પરંતુ જ્યારે કોર્ટ મેટર હોય ત્યારે કોર્ટની જે કંઈક માહિતી હોય એ કોર્ટની ડિસિઝન જે લેશે એ તમામને માન્ય રહેશે. થેન્ક યુ. રાજકીય નેતાઓ ભલે કોર્ટનું બહાનું ધરીને મૌન હોય, પરંતુ વહીવટી તંત્રના વડાઓનો તો જવાબ આપવો જ પડશે. સેન્ટ્રલ ઝોનના વડા અને એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક પણ આ સમગ્ર વિવાદના કેન્દ્ર બિંદુમાં છે. ડિમોલિશનના આદેશો કોણે આપ્યા, ફાઇલ ક્યાંથી પાસ થઈ, આ સવાલોના ઘેરા વચ્ચે આશિષ નાયકે મોટો ખુલાસો કર્યો કે તેમણે આ મામલે પોતાનો સત્તાવાર જવાબ તપાસ સમિતિને સોંપી દીધો છે.
આ સમગ્ર ઘટનાને જોતા અહીંયા સવાલ એ થાય કે જો ડિમોલિશન નકલી હતું તો કોના ઇશારે આખી સરકારી મશીનરી ઘટના સ્થળે પહોંચી? કમિશનર કે વરિષ્ઠ અધિકારીઓની સહી વિના આટલો મોટો નિર્ણય લીધો કોને? તપાસ સમિતિ ક્યાં સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે? શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે કે મામલો થાળે પાડી દેવાશે? ધારાસભ્ય કહે છે કે મામલો હાઈકોર્ટમાં છે એટલે બોલાઈને અને પાલિકાના વડા કહે છે કે તપાસ સમિતિ કામ કરી રહી છે એટલે વિગતો અપાય નહીં. આ વહીવટી ગોળ રમત વચ્ચે જનતાએ જાણવા માંગે છે કે આખરે નાસિરનગરમાં જેસીબી ફર્યું તેની પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતું? હાઈકોર્ટનો ચુકાદો અને તપાસ સમિતિનો અહેવાલ જ હવે આ નકલી ડિમોલેશનના અસલી ચહેરાનો બેનકાબ કરશે. પરંતુ હવે જોવાનું રહેશે કે ક્યારે હાઈકોર્ટનો નિર્ણય આવે છે, ક્યારે તપાસ સમિતિ છે તે રિપોર્ટ સોંપે છે અને શું ખુલાસાઓ થાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.